નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ। મિત્રો, હું અરવલ્લીનો વતની છું અને હું આવી રહ્યો છું જિલ્લો વાવ-થરાદ, જે હમણાં જ ગુજરાતમાં જે નવો જિલ્લો બન્યો છે વાવ-થરાદ, તેના તાલુકા લાખણી ધુણસોલ ચામુંડા માતાજીનું મંદિર, ત્યાં આવી રહ્યો છું। મિત્રો, હું ત્યાં આગળ એટલા માટે આવી રહ્યો છું કે ત્યાં આગળ જે છે તે માર્ગદર્શન ઠાકોર સમાજના, ખાસ કરીને ઠાકોર સમાજના જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જે માર્ગદર્શન સેમિનારો યોજાવા જઈ રહ્યો છે મિત્રો, એના માટે હું આવી રહ્યો છું અને અમારી સમગ્ર ગુજરાતની ટીમ આવી રહી છે। મિત્રો, આ સેમિનારની ખૂબ સારી એવી વિશેષતા એ છે કે આ સેમિનારના જે માર્ગદર્શક છે પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ સાહેબ, જે અક્ષર અકાદમીના ડાયરેક્ટર છે, તેમને 27 કરતાં વધુ વર્ષનો જે સરકારી ભરતીની તૈયારીઓ કરાવવાનો અનુભવ છે અને એવા આપણા માર્ગદર્શક આપણા સમાજના તેમજ સમગ્ર સમાજના યુવાનોને, વિદ્યાર્થીઓને એમના માર્ગદર્શનથી અત્યારે ઘણા ખરા વિદ્યાર્થીઓ ક્લાસ 1 ક્લાસ 2 પણ છે અને તમામ પોસ્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છે। એવા આપણા માર્ગદર્શકની પ્રમુખ સ્થાને આ જે માર્ગદર્શન સેમિનાર છે, હું ધુણસોલ ચામુંડા માતાજીના મંદિર ખાતે તારીખ 28/12/2025 એટલે કે આવતીકાલે રવિવારના રોજ 1 વાગે થવા જઈ રહ્યો છે। મિત્રો, મારો પરિચય આપું તો હું ચંદ્રપાલસિંહ ખાંટ એડવોકેટ છું। એના પહેલાં મેં BE કેમિકલ કરેલું છે, કેમિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી રહેલો છું। ત્યારબાદ મેં ચાલુ નોકરીએ મેં LLBનો અભ્યાસ વિથ પરમિશન કરેલો છે। મિત્રો, મેં 1.5 વર્ષ કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરી છે। ત્યારબાદ હાઈકોર્ટની ભરતીથી હું સેશન કોર્ટ સુરતમાં 11 વર્ષ સુધી મેં જજના PA તરીકે ફરજ બજાવેલી છે અને છેલ્લા 1.5 વર્ષથી મેં નોકરીમાં રાજીનામું આપી અને વકીલાત કરું છું। તો મિત્રો, અમે પણ અમારા જીવનનો જે પણ અનુભવ છે એ તમારી સાથે શેર કરીશું। તમે જીવનમાં ક્યાં ક્યાં આગળ તમે વધી શકો છો એ તમામ પ્રકારની માહિતીઓ અમારા જેવા જે વિદ્યાર્થીઓ છે એ પણ તમને ચોક્કસથી આપશે। હવે તો અમે વિદ્યાર્થી રહ્યા નથી, પરંતુ અમારા જે અનુભવો છે જીવનના, એ અમારા જે સમાજ ઉપયોગી અનુભવો છે આપને ચોક્કસથી જણાવીશું અને વિદ્યાર્થીઓ, જે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને આ અમારા અનુભવો ચોક્કસથી કામ લાગશે। કેમ કે મારી પોતાની વાત કરું તો મેં BE કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે, ત્યારબાદ LLB કર્યું છે। 1.5 વર્ષ મેં કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરેલી છે। ત્યારબાદ 2023માં હાઈકોર્ટની ભરતીથી હું સેશન કોર્ટ સુરતમાં 11 વર્ષ ફરજ બજાવેલી છે। માર્ચ 2024થી મેં નોકરીમાં રાજીનામું આપીને ફૂલ ટાઈમ વકીલાત